ये खबर नर्मदा के राजपीपला से सामने आ रही है, जहां पर देश के वीर जवानों को समर्पित स्वैच्छिक रक्तदान कैंप का आयोजन राजपीपला कमलम पर करवाया गया था। भारत देश के जवान देश की रक्षा के लिए सरहद पर तैनात है और दुश्मनों का सामना कर रहे हैं, दुश्मनों को मुंह तोड़ जवाब दे रहे हैं। तब ऐसे वक्त में शूरवीर जवानों को मददरूप होने के लिए नर्मदा जिला के राजपीपला कमलम पर स्वैच्छिक रक्तदान कैंप का आयोजन करवाया गया था, जिसके तहत जल्द सुबह से ही बड़ी तादाद में लोग स्वैच्छिक तौर पर रक्तदान करने के लिए और शूरवीर जवानों को सहाय रूप बनने के लिए पहुंचे थे। तो वहीं इस स्वैच्छिक रक्तदान कैंप में सहभागी होने के लिए जिला भाजपा प्रमुख नील कुमार राव की ओर से भी जनता को अपील की गई थी। भारतीय जनता पार्टी सेवा ही संगठन माध्यम से सतत कार्य करती पार्टी है। रक्तदान એ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ રહ્યો છે અને જ્યારે વર્તમાન સમયની અંદર આપણને બધાને ખબર છે કે 22 એપ્રિલે જે પહેલગામની અંદર પાકિસ્તાન દ્વારા આપણા નિર્દોષ નાગરિકો પર હુમલો થયો ત્યારબાદ ભારતે જે વળતો જવાબ આપ્યો ને એના પછી અત્યારે દેશની સીમાઓ પર આપણા ભારતના સૈનિકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે। એક અગમચેતીના ભાગરૂપે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાના નાગરિકો, યુવાનો, બહેનો બધા લોકો જોડાય છે। અત્યાર સુધી લગભગ 250 થી વધારે લોકોએ આ સ્થાન પર રક્તદાન કર્યું છે અને સાંજ સુધીમાં 1000 થી વધુ લોકો અહીં આગળ રક્તદાન કરે એ પ્રકારનું રજીસ્ટ્રેશન અત્યારે થઈ રહ્યું છે। આ રક્તદાન ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ, કોઈ 5મી વખત કરે છે, કોઈ 7મી વખત કરે છે, એક ભાઈ હતા એમને 32મી વખત પણ કર્યું। પણ આજનો જે રક્તદાનનો એમનો ઉત્સાહ છે, એમને એવું લાગે છે કે જ્યારે આપણે દેશ માટે રક્તદાન કરીએ છીએ, દેશ રાજ સાથે જોડાઈ અને આ રક્તદાન થઈ રહ્યું છે, ત્યારે એક દેશભક્તિનો ખૂબ સારો માહોલ પણ યુવાનોમાં જોવા મળે છે। એની માટે હું અભિનંદન આપીશ નર્મદા જિલ્લાના તમામ યુવાનોને, નાગરિકોને, મારા સંગઠનના સાથી કાર્યકર્તાઓને અને બધાને અભિનંદન આપવાની સાથે સાથે વિનંતી પણ કરીશ કે જ્યારે જ્યારે દેશ માટે આપણે સમર્પણ આપવાની જરૂર પડશે ત્યારે નર્મદા જિલ્લો અગ્રેસર રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।